ધોરાજી નાની પરબડી ગામે સીમ વિસ્તારમાં મંદિર પાસે મળેલ યુવકના મૃતદેહ મામલે મૃતક વિમલ સાગઠિયાની હત્યા થઈ હોવાની પરિવાર અને અનુસૂચિત જાતિના સમાજ લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા। ધોરાજીની નાની પરબડી ગામે સીમ વિસ્તારમાં મંદિર પાસે મળેલ યુવકના મૃતદેહ મામલે વાતાવરણ તંગ બન્યું હતું। મૃતક વિમલ સાગઠિયાની હત્યા થઈ હોવાનું પરિવાર અને અનુસૂચિત જાતિ સમાજના લોકો જણાવી રહ્યા છે। ત્યારે ધોરાજી અનુસૂચિત જાતિ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। અનુસૂચિત જાતિ સમાજના ગેલેક્સી ચોકમાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ધરણા પર બેસી ગયા હતા। ગેલેક્સી ચોકમાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને જ્યાં સુધી કથિત હત્યારા નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા ઇનકાર કરવામાં આવ્યો હતો। ધોરાજી પોલીસ દ્વારા મૃતદેહને ફોરેન્સિક માટે લઈ જવાતા ગેલેક્સી ચોક પાસે એમ્બ્યુલન્સ રોકી દેતા પરિવારજનો અને આગેવાનો દેખાયા હતા અને ધોરાજીમાં વાતાવરણ તંગ બન્યું છે। ધોરાજી પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। એના છોકરાનો બનાવ બની ગયો છે અને એના છોકરાને મારી નાખ્યો છે। અમે જોઈ ત્યાં લગન બોડી નહીં ઉપડે જીગ્યા એ હશે ને તો જ મારી બોડી ઉપડશે નકર બોડી નહીં ઉપડે। પીએમ અમે કરવાની અને અમે કરવાને દવાના અમે અમાર ભાઈ માં જીવ દેવા તૈયાર અમે જીવ દેવા તૈયાર છે। અમાર દલિત નો ન્યાય જોઈ એને બીજું બાનું કરીને અને છોકરાને ઉપાડી ગયા હે અને બનાવ બની ગયો છે અને આખી રાત મોબાઈલ બંધ રાખ્યો છે એને અને પાછો મોબાઈલ લઈ લીધો અને માટે ઘણી કોશિશ કરી અમે કોશિશ કરી હે કોરોનિયાનું બાનું કરીને લઈ ગયા છે ક્યાં અમારી ન્યાય જોઈ અમાર એને હાજર કરો તો જ મારી બોડી ઉપડશે નકર નહીં ઉપડે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ રાજકોટ।